જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં આશા વર્કર બહેનો સરકારથી નારાજ છે। આશા વર્કર બહેનોની માંગ એવી છે કે તેમનો પગાર 18,000 રૂપિયા કરવો જોઈએ। આ ઉપરાંત આશા વર્કર બહેનો એમ કહે છે કે અમે અમારી ફરજના ભાગરૂપે સરકારી હોસ્પિટલોમાં જઈએ છીએ ત્યારે અમને હોસ્પિટલ તરફથી સહયોગ આપવામાં આવતો નથી। આ બાબતે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। આ પ્રકારની બાબતોને લઈને જામનગરમાં પણ આશા વર્કર બહેનોએ ધરણા કર્યા હતા અને સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવ્યું હતું। આશા વર્કર બહેનોએ એમ પણ કહ્યું છે કે તેમને સરકાર તરફથી માતા મરણ અને બાળ મરણ સંબંધી કામગીરીઓ સોંપવામાં આવી છે, પરંતુ સરકારના વિવિધ વિભાગો દ્વારા આશા વર્કર બહેનોને અન્ય ઘણી બધી કામગીરીઓ સોંપવામાં આવી રહી હોય આશા વર્કર બહેનો પોતાના મૂળ કામ પ્રત્યે ધ્યાન આપી શકતા નથી। સંગીતાબેન ગોસ્વામી નામના એક આશા વર્કર બહેને આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279, એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। માનનીય મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તેમજ વડાપ્રધાન શ્રીના આજરોજ અમે આખા દેશ લેવલે દેશની તમામ આશા બહેનોએ આજ દિવસ અમે જે ઇન્સેન્ટિવ બેચ ઉપર કામ કરી છે એમાં અમને પૂરતું મહેનતાણું મળતું નથી, એટલે અમે સરકારને કહીએ છીએ કે અમારો 18,000 ફિક્સ પગાર કરો પ્લસ ઇન્સેન્ટિવ અને દર વર્ષે અમને 2 યુનિફોર્મ આપો। અમને જે સરકારી દવાખાને જાય છે અહીંયા એ લોકો સરકાર જવાબ નથી આપતા, તો એના માટે પણ તમે અમને હોસ્પિટલવાળા સ્ટાફ અમને સપોર્ટ કરે, એના માટે અમને સરકાર મદદ કરે। એટલે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશા છે એ દેશના જે આરોગ્ય છે એનો પાયો છે। જો આશા નબળી પડશે તો આગળ જે કાર્યકામ છે એ નહીં થાય। એટલે અમારા આશા બહેનોનું જે મહેનતાણું છે એ 18,000 કરી દો અને અમને જે તકલીફો પડે છે એ બધામાં તમે અમને સુધારા કરી દો। આશા બહેનોનું કામ માતા મરણ અને બાળ મરણ બચાવવાનું છે, એની જગ્યાએ અત્યારે આશા બહેનો 50 થી 55 જેટલા કામ કરે છે। પોલિયો નાબૂદી કરી દીધું, ટીબી નાબૂદીનું સરકાર કહે છે, કોરોનામાં એટલું હરણફાળ આશા બહેનોએ કામ કર્યું। જ્યારે ઘરના કોઈ વ્યક્તિ પેશન્ટને અડવા તૈયાર નહોતું, ડોક્ટર લોકો પણ કીટ પહેરીને આવતા, ત્યારે આશા બહેનો એની વચ્ચે રહી અને કામ કર્યું છે। તો કોરોનામાં પણ અમને પૂરતું મહેનતાણું મળ્યું નહોતું, તો મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશા બહેનોને 18,000 ફિક્સ કરી દો અને આ અમારી આશા બહેનોને આજે આખા ભારત સરકાર, મારી એકની નહીં પણ ભારત સરકાર આખા તમામ આશા બહેનો તરફથી હું તમને વિનંતી કરું છું।